નહીં, આ હકીકત છે કે અમારી બંને વચ્ચે ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે. તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તમારા માટે આ વ્લોગ કાંઈ બહુ ખાસ નથી, કારણ કે આ વ્લોગમાં બસ મારી ઇમોશનલ વાતો હું શેર કરવા માગું છું. હું આમ એટલી મૂંઝાઈ ગઈ છું ને મગજથી. મને એમ થાય છે કે હું આમ વિડીયો બનાવીને શેર કરું અને તમે લોકો મને સપોર્ટ કરો. મારો આ વ્લોગ આખો જોજો ને તો તમને મારી વાતની ખબર પડશે. હું ને સાગર બંને વ્લોગ બનાવીએ છીએ, તમને ખબર જ છે. પણ એ 4-5 વ્લોગ અમારે બેકઅપમાં પડ્યા હતા ને તો એ તો અમે નાખી દીધા હતા. પણ હવે હું ને સાગર બંને અલગ થઈ જઈએ છીએ, કારણ કે અમારી વચ્ચે બહુ મોટા ઝઘડા થઈ ગયા છે 2-3 દિવસથી. તમને ખબર જ છે અમે બંને ફ્રેન્ડશિપમાં હતા, પણ એ ફ્રેન્ડશિપ અમારી હવે તૂટી ગઈ છે. નાની વાતમાં એવી રીતે કેટલા 4-5 વાર ઝઘડા થયેલા છે. 2 દિવસ પહેલાં જ તમને ખબર જ છે કે અમે બંને રીલ શૂટ કરવા સાથે જઈએ છીએ. પણ હમણાં 2-3 દિવસ પહેલાં મારે એક પ્રમોશનની રીલ શૂટ કરવાની હતી, તો મેં એમને કોલ કર્યો હતો કે હાલને મારે રીલ શૂટ કરવી છે એમ. તો એ એમ કે હમણાં કલાક રહીને આવું. પાછો મેં ફોન કર્યો, મને કે હમણાં હું અડધી કલાકમાં આવું. મેં ઘણી વાર કીધું, પણ એ એમ કે હમણાં કલાક રહીને આવું, 2 કલાક રહીને આવું. એવી રીતે એણે 7-8 વગાડી દીધા. મેં કીધું વાંધો નહીં, હાલો આજ હાલશે. મેં કીધું કાલ ઉતારવા જાઉં એમ. તો કાલ ફરી એની વાત ઉપર ઝઘડો. એવી રીતે 3-4 દિવસ ઝઘડા એલા. અમારી શોપ તમને બંનેને ખબર જ છે કે અમે બંને ભાગમાં શોપ છે. તો 2-3 દિવસ થાય શોપે નથી આવતો. તો હવે મારું તો મગજ આમ આખો બેન્ડ મારી ગયો છે. શું કરું? તમે લોકો મને કાંઈક સપોર્ટ કરો, નકર તમે બધા વ્લોગ જોયા વગરના રહી જાઓ. મને તો આમ કાંઈ મારો મગજ નથી હાલતો. તમને લોકોને એમ લાગતું હશે કે આ મારી સાથે પ્રેન્ક કરે છે, આ મારી સાથે આમ કરે છે, પણ નહીં, આ હકીકત છે કે અમારી બંને વચ્ચે ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે. તો મિત્રો, ફ્રેન્ડશિપ તૂટીને એમાં મારો કોઈ વાંક નથી, એનો જ વાંક છે. જો અમારી આ ફ્રેન્ડશિપ તૂટી હોય ને તો એના કારણે જ છે. એને નહોતું દાવું મને ના પાડી દેવાય. જો એને મને મેસેજ, મેં એને કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા ને તો એને મને કાલે ઠેઠ મેસેજનો જવાબ આવે કે મને મેસેજ ના કરતી, હું કામમાં છું, હું ફ્રી થઈશ એટલે કરીશ, બહુ કોલ ના કર. એણે મને એવો મેસેજ કર્યો. તો એની પાસે એટલો મેસેજ કરવાનો ટાઈમ છે, અને એ મેસેજ એને 2 દિવસ પહેલાંનો કરેલો છે. તોય હું હજી હાલમાં મને એમ થાય છે લેને, હું ભલે ને વાંક એનો છે તો હું એની સામે એમ કહું છું વાંધો નહીં, ભલે વાંક તારો છે ને જતું કરી દઈએ એમ. આપણી 1-2 વર્ષની ફ્રેન્ડશિપ આપણે એમ એક ઝટકે ન તોડી શકીએ એમ. મેં કીધું હાલ વાંધો નહીં, તારો વાંક છે ને હું જાતું કરી દઉં. તો એને પણ કોઈ વાત એગ્રી જ નથી થતો એમ. એ એમ જ કહે છે નહીં હવે બસ કાંઈ નહીં, આપણી ફ્રેન્ડશિપ પૂરી. પણ મેં કીધું તું પબ્લિકનું તો વિચાર. આપણે વિડીયો બનાવીએ છીએ, વ્લોગ બનાવીએ છીએ, આપણે કેટલા આમ યુટ્યુબમાં, ઇન્સ્ટામાં કેટલા આપણે એમ ફેમસ છીએ. બધાને આમ કેવો આંચકો લાગશે, બધાને એમ જ થાય કે આ લોકો ખોટા વ્યૂઝ છાપવાના, આમને તેમને, એવું બધું. પણ એવું કાંઈ નથી. મેં કેટલી વાર કીધું કે તું આવું બધું ન કર. મેં કેટલી વાર સમજાવ્યો, વાંધો નહીં હાલો લેટ ગો. ઘણી વાતમાં મેં કર્યું. મને એમ થાય એ ન કરે કાંઈ નહીં, હાલો અમારી ફ્રેન્ડશિપ છે, મારે મારી કોરથી નિભાવી છે. મેં કેટલી વાર કીધું, મેં કેટલી વાર લેટ ગો જાતું કર્યું. હું કરું તો સામેથી એને પણ કરવું જોવે ને. તો મિત્રો, આ તો મેં બધી એમની સારી વાત કીધી હતી. હું એમની હકીકત કેવા બેહું તમને તો એમ થાય ઓ સાગર વિડીયોમાં તો આવો લાગે, વ્લોગમાં તો આવો લાગે, પણ એ રિયલમાં એવો છે નહીં. તો રિયાલિટીમાં સાગર આમ વ્લોગને આમ રીલ્સને એવું બનાવતો હોય ને તો પબ્લિકને એમ લાગે ઓ આ કેવો છે. સાગર પણ એવો જ છે. અમુક માણસો હોય ને તો એ કેમેરામાં એવા સારા લાગે, પણ આમ નજીક આવીને એની યારે વાતચીત કરી હોય ને તો એ ખબર પડે ઓ આ ઓરિજિનલ તો આવા છે એમ. તો એમ એને કોઈ દિવસ આમ કંઈક ફ્રેન્ડશિપનું રાખ્યું જ નહીં એમ. ગમે ત્યાં અમારે આમ બહાર જવાનું હોય, મતલબ કે કંઈક ફંક્શન હોય, એમાં અમને કંઈક આમ ઇન્વિટેશન આવ્યું, અમારે ત્યાં જવાનું હોય ને તો આમ કોકની સાથે ઊભા હોય ને તો આમ આપણને એમ ડાયરેક્ટ નીચા જ દેખાડી દે એમ. ડાયરેક્ટ આપણે આમ કાંઈક બોલવા જતા હોય ને તો નીચા જ પાડી દે. કોઈ દિવસ એને અમારી કાંઈ આમ ફ્રેન્ડશિપનું રાખ્યું જ નથી એમ. પણ તોય અત્યારે મને એટલે બહુ દુઃખ થાય છે કે મેં એની યારે એટલી ફ્રેન્ડશિપ રાખી તો એને મારી એટલી કાંઈ ફ્રેન્ડશિપનું ને જાવ હોય ને એનો ઈગો ને એટીટ્યૂડ ને એવું બધું નકરું દેખાડ્યા રાખીને પછી મને એમ થાય ઓ મેં આમની સાથે એટલી ફ્રેન્ડશિપ રાખી તો એ મારી કાંઈ ફ્રેન્ડશિપની વેલ્યુ નથી કરતો. પણ હવે તો મને બહુ વિચાર આવે છે. તો અમારે છે ને ગયા મહિને તે એક પ્રોજેક્ટ હતો વેબ સિરીઝનો, એમ આખો તૈયારી થઈ ગયો હતો ને અમારે પેમેન્ટ ને એ બધું આવી ગયું હતું. પણ જ્યારે એ લોકો સામેવાળાએ એમ કીધું ને કે હવે એ બધું તૈયાર થઈ ગયું હોય તો અમને આમ મોકલી દો એમ. તો મેં સાગરને કીધું કે હવે આપણે બધું તૈયાર થઈ ગયું તો પેમેન્ટ ને એ બધું આપણે પહેલાં લઈ લીધું છે, તો હવે આપણે એને ટાઈમ ટુ ટાઈમ એને દેવું તો પડે ને જે એને આપણે કરવા આપ્યું હતું. તો મેં સાગરને કીધું હાલ આપણે હવે આપી દઈએ એમ, પેમેન્ટ આવી ગયું. તો એ તાણે એને હાવ એન ટાઈમે જ હાથ ઊંચા કરી દીધા હતા એમ. તો
તો ત્યારે પણ મારે કેટલી બધી નુકસાની થઈ હતી. મેં કીધું હાલો હવે મારો ફ્રેન્ડ છે ને આમ થોડુંક લેટ ગો કર્યું. મેં કીધું ફ્રેન્ડશીપમાં હું જોવાનું હોય, પૈસાનું કાંઈ જોવાનું ન હોય. તો આવું તો કેટલી વાર અમે કેટલી વેબ સિરીઝ બનાવેલી છે ને કેટલી વાર અમે પેમેન્ટ લઈને આવું કરી નાખ્યું છે. હાવ એન્ડ ટાઈમે યાદ ઊંચા કરી નાખે. પછી મને એમ લાગે ઓ ફ્રેન્ડશીપ મેં એટલી બધી સારી કરીને તો એન્ડ ટાઈમે હાવ સાગર બહુ એટલે રિયલમાં તમને એમ લાગે ને કે આની યારે બાંધવાનું થયું એટલે આવે એનું કડવા વેણ બોલે છે. પણ જ્યારે હું હકીકતમાં હતી ને તોય મારે છે. પણ અમે અમારું પર્સનલ તો કાંઈ શેર કરતા ન હોય, વ્લોગ બનાવીએ પણ એ ખાલી મનોરંજન માટે બનાવતા હોય. અમે કાંઈ અમારું બધું તો શેર ન કરતા હોય. પણ રિયલીમાં સાગર આમ બહુ ખરાબ છે. આમ આપણને એમ લાગે કે ઓ આમ તમને જ લોકોને એમ થતું હશે ઓ આ વિડીયો બનાવે તો આ બંને ફ્રેન્ડશીપમાં છે તો આમ કેટલા હેપી રહેતા હશે કેટલા આમ. પણ અમે દિવસમાં મિનિમમ 2-3 વાર તો ઝઘડો થઈ જાય ને ક્યારેક તો એવો ઝઘડો થઈ જાય ને કે 2-3 દિવસ લગી કોલ. અત્યારે જે હાલમાં પોઝિશન છે ને એ જ અમે જ્યારે બાંધતા હોય ને તે આમ કોલ રિસીવ ન કરે ને બસ બ્લોકમાં નાખી દેવું ને કાંઈ આમ વાતચીત જ નહીં. તો અમે કાંક ફેમિલીમાં ને બધે બહાર જવાનું હોય, ફેમિલીવાળાને જવાનું હોય કે મારે જવાનું હોય અને અમારા ઘરે પણ બધાને ખબર જ હતી કે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એમ. એટલે મેં ફેમિલીમાં ગમે ત્યાં બહાર જવાનું હોય ને તો એ સાગર અમારી હારે જ હોય એમ. ઘરવાળા એમ કહેતા હોય કે તારું ફ્રેન્ડ છે તો એને બોલાવી લે એમ, આપણે કાંઈ પ્રોબ્લેમ છે ને. એટલે ઘરે બધાને બિંદાસ ખબર જ હતી એમ. તો આવી બધી કંઈક મારી હકીકત હતી. અને આ વિડીયો મેં બનાવીને એટલે નાખ્યો કે કદાચ અમારી બંને વચ્ચે ઝઘડો થયેલો છે તો મેં આવી રીતે વિડીયો બનાવ્યો. કારણ કે હું હાવ મગજથી આમ મૂંઝાઈ જ ગઈ છું. કદાચ એ મારી જેમ મૂંઝાઈ ગયો હોય ને કદાચ એને વિડીયો નાખ્યો હોય તો તમે મારો વિડીયો જોવો ને એનો વિડીયો જોવો તો તમને એમ લાગે, એનો વિડીયો જોયો તો તમને એમ લાગે કે કિંજલ દીદી ખરાબ છે, મારો વિડીયો જોયો તો તમને એમ લાગે સાગર ખરાબ છે. કદાચ એને વિડીયો નાખ્યો હોય તો અમારા બંને વિડીયોનો સાથે વિડીયો થઈ ગયો હોય તો તમને એવું લાગે કે કોનો વાંક છે ને એ તમને બતાય એમ. તો કદાચ અમે હવે વ્લોગ તો આવશે જ તે પણ એ એની રીતે બનાવશે, હું મારી રીતે બનાવી છે. એમ અમે પહેલાં તમે વ્લોગ જોતા જેમ અમે ભેગા બનાવતા એ વ્લોગ તો તમે હવે આશા જ નહીં રાખતા કે એ વ્લોગ ભેગો આવશે એમ. એ એની રીતે બનાવશે, એને જેમ કરવું હોય હવે એ એની રીતે બધું સેટઅપ કરશે. અને એને મારું ઇન્સ્ટાગ્રામ આખું એ જ તે હેન્ડલ કરતો એમ. એણે મારું ઇન્સ્ટાગ્રામ 2-3 વાર હેંગ કરવાની પણ ટ્રાય કરેલી છે પણ મને તો એવી કાંઈ બહુ ખબર ન પડે એટલે એ મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરતો. એમાં હું રીલ્સ ને એવું બધું બનાવું ને તો એને કદાચ કેટલી વાર એને મને પાડવાની કોશિશ કરી છે એમ. પણ મને એવો વિચાર નહોતો આવતો કે આ બધું મારી ઉપર જ તે કરે છે એમ. મને તો એમ થતું હોય ને કે મારો ફ્રેન્ડ છે હાલો આ કે સાચું આ કે સાચું એમ. હું એમ કરીને મેં આમ કેટલું હાલી. પણ હવે અત્યારે અમારે ઝઘડો થયો ને આટલું બધું તોય મને એમ લાગ્યું ઓ આના અંદર આવું બધું હતું ને મોઢેથી આવો હતો અને અંદરથી આવો હતો એમ. પણ કાંઈ નહીં. હવે અત્યારે તો મને બહુ બધું દુઃખ થાય છે કે મેં આટલું બધું નિભાવ્યું તો મારી સાથે આવું થયું છે એમ. તો તમે લોકો મને થોડોક સપોર્ટ કરો કે મારે શું કરવું એમ. મારો તો કાંઈ મગજ હાલતો નથી. તો આ બધી વાતમાં તો મારું જે સાચું હતું એ તો મેં તમને કહી દીધું. બસ હવે આગળ કાંઈ છે નહીં. બાય બાય. બાકીની અપડેટ તો હવે આપ્યા કરીશ.